નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે FIBSc સેમેસ્ટર 1માં યુનિટ 1માં ત્રીજા નંબરનો જે તમારું ટેક્સ્ટ છે સાયન્સ ઓર રીડિંગમાં, એમાં સુંદર પિચાઈ એ એસે વિશેની વાત કરીશું. યુનિટ 1માં જોઈએ તો ફર્સ્ટ વન ટેક્સ્ટમાં ધ સન, ધ પ્લેનેટ્સ એન્ડ ધ સ્ટાર્સ which is written by C. Jones. એની નેક્સ્ટમાં બીજા નંબરે તમારે ધ સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂ which is written by JBS હેલાન્ડ. ત્રીજા નંબરે સુંદર પિચાઈ. ચોથા નંબરે યુથ એન્ડ ધ ટાસ્ક અહેડ which is written by કરણ સિંઘ. પાંચમા નંબરે તમારે આવશે ટુ ડિયર which is written by લિયો ટોલ્સ્ટોય. તો મિત્રો 5 સ્ટોરી મીન્સ કે તમારું ટેક્સ્ટ વન ટાઈપ ઓફ યુનિટ 1માં, એમાંથી આપણે આજે ત્રીજા નંબરનું જે તમારું ટેક્સ્ટ રહ્યું સુંદર પિચાઈ, એની વાત હું કરીશ. સુંદર પિચાઈ. સુંદર પિચાઈ નામ મિત્રો સાંભળેલું હશે, તમે લોકોએ સાંભળેલું હશે. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ એસે ઓફ સુંદર પિચાઈ. આ જે ત્રીજા નંબરનું જે ટેક્સ્ટ રહ્યું એમાં તમારે સુંદર પિચાઈ એસેનું તમારે ભણવાનું થશે. સુંદર પિચાઈની માહિતી આપવામાં આવેલી છે. ધ એસે ઇઝ અબાઉટ ધ કરંટ CEO ઓફ ગૂગલ સુંદર પિચાઈ. આ એસેમાં મીન્સ કે આ નિબંધમાં જોઈએ સુંદર પિચાઈ વિશેનો આપેલો છે. તો આ નિબંધમાં કરંટ CEO ઓફ ગૂગલ સુંદર પિચાઈ. સુંદર પિચાઈ નામ સાંભળેલું હશે કે જે ગૂગલના CEO તરીકે ગણાય છે. CEOનું ફૂલ નેમ શું? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. એની નેક્સ્ટમાં જોઈએ. The life and background of Pichai is described from his parents to his educational journey from IIT Kharagpur to Stanford and Wharton. From the essay, the reader will come to know Pichai's early jobs to his selection by Google. તો આ નિબંધની અંદર આ એસેમાં જોઈએ તો પિચાઈના લાઈફ બેકગ્રાઉન્ડની વાત કરવામાં આવેલી છે અને એમના પેરેન્ટ્સની જે એજ્યુકેશનલ જર્ની હતી ફ્રોમ આઈઆઈટી. તો એ આઈઆઈટીમાં ખડગપુર એ ટુ સ્ટેનફોર્ડ એન્ડ વોર્ટન. તો ખડગપુરમાં સ્ટેનફોર્ડ એન્ડ વોર્ટન જે એજ્યુકેશનલ હતું ઇન્સ્ટિટ્યૂટ, એની વાત કરવામાં આવેલી છે. ફ્રોમ ધ એસે, ધ રીડર વિલ કમ ટુ નો અ પિચાઈઝ અર્લી જોબ્સ ટુ હિઝ સિલેક્શન બાય ગૂગલ. હવે આ નિબંધની અંદર જોઈએ તો આપણે રીડર એટલે કે આપણે બધા, તો વાચક વર્ગ જે હોય એ લોકોને શેની માહિતી એ લોકો અચીવ કરશે? ટુ નો ઓફ પિચાઈઝ અર્લી જોબ્સ ટુ હિઝ સિલેક્શન બાય ગૂગલ. કે પિચાઈની મીન્સ કે અર્લી જોબ્સ કઈ હતી અને ગૂગલમાં એમનું સિલેક્શન કઈ રીતે થયું એનું અહીંયા ડિસ્ક્રિપ્શન આપેલું છે. The now commonly used Google Chrome has been spearheaded by Pichai, and its success has led to his rise in the company to the position of CEO. અને નાવ કોમનલી ગૂગલ ક્રોમનો જે યુઝ થાય છે અહીંયા, તો એ કોના દ્વારા મીન્સ કે કોના દ્વારા એ કોના દ્વારા એ બહાર પાડવામાં આવેલું છે? પિચાઈ દ્વારા. spearheaded by Pichai, and its success has led to his rise in the company to the position of CEO. અને આ રીતે પિચાઈને કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બનાવવામાં આવે છે. નાવ વી સી another background, life background of સુંદર પિચાઈ.
હવે મિત્રો આપણે સુંદર પિચાઈના બેકગ્રાઉન્ડમાં જઈશું, એમના લાઈવ બેકગ્રાઉન્ડમાં એની હું વાત કરીશ. સુંદર પિચાઈ ઇઝ અ કોમ્પ્યુટર એન્જિનિયર, but he is more famously known for being the current Chief Executive Officer of Google Inc., a technology-centric giant multinational company. For those unaware, the company deals with products and services related to the internet. He has successfully captivated the attention of many technology enthusiasts across the globe and an inspiration for many who are interested and looking to take a step in the industry. His popularity is a result of the successful launch of the Google Chrome browser in 2008. Pichai's involvement in the development and achievement paved the way for his subsequent success. તો અહીંયા મિત્રો જોઈએ આપણે પિચાઈનો લાઈવ બેકગ્રાઉન્ડમાં. તો સુંદર પિચાઈ એ નામ સાંભળેલું હશે તમે બધાએ. એ શું હતા? કોમ્પ્યુટર એન્જિનિયર છે. કમ્પ્યુટર એન્જિનિયર છે, પરંતુ but he is more famously known for being the current chief executive officer of Google Inc. પણ તે ગૂગલ ઇન્કના વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ઓળખાય છે, જે એક ટેકનોલોજી કેન્દ્રિત સેન્ટ્રિકનો મિનિંગ થાય કેન્દ્રિત. તો ટેકનોલોજી કેન્દ્રિત એક જાયન્ટ એટલે કે વિશાળ મીન્સ કે મલ્ટીનેશનલ કંપની છે, તો એમાં એ કામ કરે છે. ફોર ધોઝ અનઅવેર, અજાણ લોકો માટે, અમુક લોકો એવા હશે કે જે એમનાથી પરિચિત નહીં હોય, અજાણ લોકો માટે ધ કંપની ડીલ્સ વિથ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ રિલેટેડ ટુ ધ ઇન્ટરનેટ. અજાણ લોકો માટે કંપની ઇન્ટરનેટ સંબંધિત ઉત્પાદનો અને સેવાઓનો વ્યવહાર કરે છે. He has successfully captivated the attention of many technology enthusiasts across the globe and an inspiration for many who are interested and looking to take a step in the industry. હવે મિત્રો જોઈએ કે એમને ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે કામ કર્યું. તો તેમણે જે વિશ્વના જે હોય, he has successfully કેપ્ટિવેટેડનો મિનિંગ શું થશે? અહીંયા જોઈએ આપણે. કેપ્ટિવેટેડનો મિનિંગ થશે કે આકર્ષિત કરવું. આપણે ધ્યાન મીન્સ કે he has successfully captivated એટલે પકડી રાખવું. The attention of many technology enthusiasts across the globe and an inspiration for many who are interested and looking to take a step in the industry. તો તેમણે વિશ્વભરના જે ઘણા તકનિકી ઉત્સાહીઓ હોય, ઇન્થુજિયાસ્ટ એનો મિનિંગ થશે ઉત્સાહી. અમુક લોકો એવા હતા કે ટેકનોલોજીમાં એ લોકોનો ઉત્સાહ હતો, તો તેમણે વિશ્વભરના ઘણા તકનિકી ઉત્સાહીઓનું ધ્યાન સફળતાપૂર્વક એમને આકર્ષિત કર્યું છે. અને ઘણા લોકો માટે એન્ડ એન ઇન્સ્પિરેશન ફોર મેની who are interested and looking to take a step in the industry. અને ઘણા લોકો માટે પ્રેરણા છે કે જેઓ ઉદ્યોગમાં જે લોકો ઝંપલાવાનું વિચારે છે. સ્ટેપ એટલે ડગલું ભરવું, કે જેઓ ઉદ્યોગમાં પગલું ભરવાની ઈચ્છા ધરાવે છે, રસ ધરાવતા હોય છે. His popularity is a result of the successful launch of the Google Chrome browser in 2008. અને સુંદર પિચાઈની લોકપ્રિયતા જોઈએ આપણે, એ ક્યારે ફેમસ થયા? તો તેમની જે લોકપ્રિયતા હતી એ 2008માં
ગૂગલ ક્રોમ બ્રાઉઝરના સફળ લોન્ચનું એ પરિણામ છે. ટૂંકમાં જોઈએ મિત્રો કે સુંદર પિચાઈએ જ્યારે 2008માં ગૂગલ ક્રોમ લોન્ચ કર્યું ત્યારે એ વખતે એમનું જે નામ હતું એ બની ગયું, મીન્સ કે એ વખતે વધારે ફેમસ થઈ ગયા એ. પિચાઈ's involvement in the development and achievement paved the way for his subsequent success. અને આ રીતે વિકાસ અને સિદ્ધિમાં ડેવલપમેન્ટ એન્ડ અચીવમેન્ટ, ડેવલપમેન્ટનો મિનિંગ થશે વિકાસ અને અચીવમેન્ટનો મિનિંગ થશે સિદ્ધિ. તો આ રીતે ડેવલપમેન્ટ અને સિદ્ધિમાં પેવડ, તો પેવડનો મિનિંગ થશે ધ વે ફોર ઈ સબસિક્વન્ટ સક્સેસ. સબસિક્વન્ટ સક્સેસનો મિનિંગ થશે સબસિક્વન્ટ, એનો મિનિંગ થશે અનુગામી, અને પેવડનો મિનિંગ થશે સંડોવણી. તો વિકાસ અને સિદ્ધિમાં પિચાઈની એમ કે સંડોવણીએ તેની અનુગામી સફળતાનો માર્ગ મોકળો કર્યો. એટલે મીન્સ કે એમનો જે સક્સેસ માટેનો જે વે હતો એ એમ કે મીન્સ કે ખુલી ગયો એમ. જોઈએ ફરીથી આનું કે વિકાસ અને સિદ્ધિમાં પિચાઈની સંડોવણીએ તેની અનુગામી સફળતાનો માર્ગ મોકળો કર્યો. પેવડનો મિનિંગ થશે અહીંયા જોઈએ તો સરળ બનાવવા માટે. પેવડાનો મિનિંગ સરળ બનાવવા માટે, રસ્તાને એમ કે સરળ ઇઝી બનાવવા માટે. અને સબસિક્વન્ટનો મિનિંગ થશે નીચેનું. ઓકે. પિચાઈ સુંદરરાજન was born on June 10, 1972 in Madurai, Tamil Nadu and grew up in Chennai. હવે મિત્રો સુંદર પિચાઈ ના જન્મ ક્યારે થયો તો એનું જોઈશું આપણે. પિચાઈ સુંદરરાજન was born in June 10, 1972 in Madurai, Tamil Nadu and grew up in Chennai. પિચાઈ સુંદરરાજનનો જન્મ ક્યારે થયો હતો મિત્રો? ધ્યાન રાખજો બધા. તો એમનો જન્મ 10મી જૂન 1972માં તમિલનાડુના મદુરાઈમાં થયો હતો. અને એમનો ગ્રીવ અપ, એમનો ઉછેર ક્યાં થયો હતો? અને તે ચેન્નઈમાં મોટા થયા હતા. He was born to parents who were working in the ટેકનોલોજીકલ ફિલ્ડ. હવે એમનો જન્મ એવા માતા પિતાને ત્યાં થયો હતો જે તકનીકી ક્ષેત્રમાં કાર્યરત હતા. એટલે કે એમના જે પેરેન્ટ્સ હતા એ પણ ટેકનોલોજી ફિલ્ડ સાથે જોડાયેલા હતા. હિઝ ફાધર રેગુનાથા પિચાઈ વર્કડ એઝ અ સિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર and managed factory that produced electrical components. His mother previously worked as a stenographer. તો હવે અહીંયા જોઈએ મિત્રો કે એમના ફાધર જે હતા એ પણ ટેકનોલોજી સાથે જોડાયેલા હતા, એમના મધર પણ ટેકનોલોજી સાથે જોડાયેલા હતા. તો એમના જે પિતા હતા એમના પિતાનું નામ શું આપેલું? અહીંયા રેગુનાથા પિચાઈ એ શેમાં કામ કરતા હતા? એ સિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. અને એક ફેક્ટરીનું એ સંચાલન કરતા હતા. મેનેજ્ડ મિનિંગ થાય સંચાલન કરવું. ધેટ પ્રોડ્યુસ્ડ ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ્સ, એ જે કંપનીનું સંચાલન કરતા હતા, જે ફેક્ટરીનું સંચાલન કરતા હતા જેમાં વિદ્યુત ઘટકોનું ઉત્પાદન થતું હતું. એ ફેક્ટરી શેની હતી? ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ્સ. અને એ ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ્સ મીન્સ કે એ ફેક્ટરીનું સંચાલન કરતા હતા કે ધેટ પ્રોડ્યુસ્ડ, કે જેમાં શેનું ઉત્પાદન થતું હતું? ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ્સ. હિઝ મધર પ્રિવિયસલી વર્કડ એઝ અ સ્ટેનોગ્રાફર. અને એમના મમ્મી શેમાં જોબ કરતા હતા? એ
સ્ટેનોગ્રાફર હતા. સ્ટેનોગ્રાફરનો મિનિંગ શું થાય એ જોઈએ આપણે. સ્ટેનોગ્રાફરનો મિનિંગ થશે, વોટ ડુ યુ મીન સ્ટેનોગ્રાફર, કે ભાષણને ટૂંકમાં લખવાનું. બરાબર. ભાષણ જે હોય કોઈ લેંગ્વેજમાં એને શોર્ટમાં તમે જે લખાવો એને શું કહેવાય? સ્ટેનોગ્રાફર. It is safe to assume that being part of a technological savvy family played a part in inspiring him on his own journey. He completed his schooling in Chennai and completed his bachelor's degree from IIT Kharagpur and metallurgical engineering in metallurgical engineering. તો અહીંયા જોઈએ આપણે કે ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ ધેટ. તો જોઈએ કે તે માનવું સલામત છે કે ઇટ ઇઝ સેફ અઝ્યુમ ધેટ, આપણે બધાને એ માનવું એમ કે એક સેફફુલ, એક સલામત ભર્યું છે. અઝ્યુમ એટલે માનવું, ધારણા કરવી. Being part of a technological savvy family played a part in inspiring him on his journey. તો આપણા બધાને માટે એમ કે એક માનવું સલામત ભર્યું છે કે તકનીકી સમજશક્તિવાળા કુટુંબનો ભાગ હોવાને કારણે તેની પોતાની યાત્રા પર પ્રેરણાદાયી બનશે. કે એમના માતા પિતા, એમનું બેકગ્રાઉન્ડ કયું હતું? ટેકનોલોજીકલ ફિલ્ડ સાથે જોડાયેલું હતું. તો સુંદર પિચાઈ માટે પણ એક પ્રેરણાદાયી એમ કે બનશે. હી કમ્પ્લીટેડ હિજ સ્કૂલિંગ ઇન ચેન્નઈ, અને એમનું સ્નાતક એમને કઈ જગ્યાએ પૂરું કર્યું હતું? સ્નાતક એમનું ચેન્નઈમાં પૂરું થયું હતું. હી કમ્પ્લીટ હિજ સ્કૂલિંગ ઇન ચેન્નઈ, એમનું સ્કૂલિંગ ચેન્નઈમાં પૂરું કર્યું હતું. એન્ડ કમ્પ્લીટેડ હિજ બેચલર્સ ડિગ્રી ફ્રોમ IIT ખરગપુર ઇન મેટાલ્યુઝિકલ એન્જિનિયરિંગ, અને સ્નાતક ડિગ્રી મીન્સ કે અને મેટાલ્યુઝિકલ ઇજનેરીમાં IIT ખડગપુરથી સ્નાતકની ડિગ્રી એમને પૂર્ણ કરી. સ્નાતકની ડિગ્રી એમને ક્યાંથી પૂરી કરી હતી? એમની આ ખડગપુરથી. ધ્યાન રાખજો, એમનું બેચલર્સ ડિગ્રી કઈ જગ્યાએ પૂરી થઈ હતી? IIT ખરગપુર, મેટાલ્યુઝિકલ એન્જિનિયરિંગ. After graduating IIT, he pursued a Master of Science in Engineering and Materials from Stanford University and an MBA from the prestigious Wharton School of the University of Pennsylvania, where he was named a Sibel Scholar and a Palmer Scholar respectively. અહીંયા જુઓ તમે, સેવી ફેમિલીનો મિનિંગ થશે અનુભવી. ઓકે, સેવી એનો મિનિંગ થશે અનુભવી. એની નેક્સ્ટમાં આપણે જોઈ ગયા કે એમનું બેચલર્સ ડિગ્રી કઈ જગ્યાએ પૂર્ણ કર્યું હતું? IIT ખરગપુર ઇન મેટાલ્યુઝિકલ એન્જિનિયરિંગ. હવે આપણે જોઈએ કે આફ્ટર ગ્રેજ્યુએટિંગ IIT, હવે એમનો જ્યારે IIT સ્નાતક થયા પછી હી પરસ્યુડ અ માસ્ટર ઓફ સાયન્સ ઇન એન્જિનિયરિંગ એન્ડ મટીરિયલ્સ ફ્રોમ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ અને મટીરિયલ્સમાં વિજ્ઞાન અને માધ્યમિક યુનિવર્સિટી પેન્સિલ્વાનિયાની પ્રતિષ્ઠિત હર્ટન WHARTON હર્ટન સ્કૂલ હતી એમની. તો હર્ટન સ્કૂલમાંથી એમને MBA પૂરું કર્યું. ધ્યાન રાખજો, MBA એમને ક્યાંથી પૂરું કર્યું? હર્ટન સ્કૂલમાંથી. વેર હી વોઝ નેમ્ડ અ સિબેલ સ્કોલર
એન્ડ પામર સ્કોલર રિસ્પેક્ટિવલી, કે મીન્સ કે એમને MBA હાર્ટન સ્કૂલમાંથી પૂરું કર્યું, જો તેમને અનુક્રમે વેર હી વોઝ નેમ્ડ સિબેલ સ્કોલર, એટલે એમને અનુક્રમે એમ કે સિબેલ સ્કોલર, વિદ્વાન, સ્કોલરનો મિનિંગ થાય વિદ્વાન, અને પામર સ્કોલર તરીકે નામ આપવામાં આવ્યું. તો મિત્રો આપણે આટલા સુધી રાખી. હવે MBA પૂરું કર્યા પછી એ કઈ લાઈનમાં જોડાયા એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.